મારું નામ દીપક છે. ટેબલ પર કાળી ફાઇલ મારી સામે મૂકતા જ તેના હોઠ પર એક વિચિત્ર સ્મિત છવાઈ ગયું. મેં ખચકાટ સાથે ફાઇલ માટે હાથ લંબાવ્યો, પણ તેણે મારા હાથ પર ભારે હાથ રાખીને મને રોક્યો. તેની આંખોમાં એક ચમક હતી જે હું તે સમયે સમજી શક્યો નહીં. તેણે નરમાશથી પણ નિશ્ચિતપણે કહ્યું કે દીપક, આ કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા 2 વાર વિચાર. કારણ કે આ કરાર પછી તું હવે તારી પોતાની ઈચ્છાનો માલિક નહીં રહે. તારો દરેક નિર્ણય કંપનીનો રહેશે. મેં હસીને જવાબ આપ્યો, સાહેબ, મને પૈસાની ખૂબ જરૂર છે અને હું આ કામ માટે તમારી બધી શરતો સ્વીકારું છું. મેં આ કાગળો વાંચ્યા વિના પણ સહી કરી. મને ખબર નહોતી કે હું જે શાહીનો ઉપયોગ કરી રહ્યો હતો તે શાહી નહોતી, પણ મારા પોતાના ભાગ્યનો એક કાળો ધૂંધળો માર્ગ હતો, જે આજથી શરૂ. આ કરારની અંતિમ શરત એવી હતી જે મારા જીવનને તેના મૂળ સુધી હચમચાવી નાખે. પરંતુ તે શરત કાગળના છેલ્લા ખૂણા પર ખૂબ જ બારીક છાપમાં લખેલી હતી. મેં વાંચવાનો પ્રયાસ કર્યો નહોતો અને તે મારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. હું દીપક, મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર. અમે અલ્હાબાદના શાંત વિસ્તારમાં રહેતા. મારા પિતા સરકારી કચેરીમાં કારકુન હતા અને તેમણે પોતાનું આખું જીવન ખિસ્સામાં ફાઇલો ભરવામાં વિતાવ્યું. તે ઘણીવાર રાત્રે થાકેલા ઘરે આવતા અને તે મને તેમની બાજુમાં બેસાડીને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા, દીપક દીકરા, હું આખી જિંદગી લોકો માટે કારકુન રહ્યો, પણ હું ઈચ્છું છું કે તું અધિકારી બન. મેં મારા જીવનમાં ખામીઓ જોઈ છે. નથી ઈચ્છતો કે મારો દીકરો પણ આવી જ વસ્તુઓ જુએ. કહેતી વખતે મારા પિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મારા માટે એટલા બધા સપના જોયા હતા કે ક્યારેક મને લાગ્યું કે મારી ગરદન તેમના ભાર નીચે ઝૂકી રહી છે. પણ હું મારા પિતાને ખૂબ પ્રેમ કરતો. તેમની દરેક ઈચ્છા મારી સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. મેં દિવસ રાત સખ્ત મહેનત કરી. મારા પિતાને ગર્વ થયો. જ્યારે મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે પપ્પાના આનંદનો કોઈ પાર નહોતો. તે એટલા ખુશ હતા કે તેમણે આખા વિસ્તારમાં મીઠાઈઓ વેચી. એક સાંજે પપ્પા ચહેરા પર શાંતિની એક અલગ ભાવના સાથે ઘરે આવ્યા. તે મમ્મી પાસે બેઠા અને હસતા હસતા બોલ્યા, ભાવના, મેં દીપક માટે નિર્ણય લીધો છે. મમ્મી જે તે સમયે શાકભાજી કાપી રહી હતી. તેણે પોતાનો હાથ રોક્યો અને પપ્પા તરફ જોઈને પૂછ્યું, તમે શું કહો છો? બધું બરાબર છે? શું વાત છે? તમે આ નિર્ણય કેમ લીધો? પપ્પાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભાવના, હું ઈચ્છું છું કે દીપક સુમન સાથે લગ્ન કરે. આ સાંભળીને મારી માનું કપાળ ફરકી ગયું અને હું જે બીજા રૂમમાં પુસ્તક વાંચી રહ્યો હતો ચોંકી ગયો અને દરવાજા તરફ જોયું. તેમના અવાજો સાંભળીને સુમન મારી કાકીની સગી બહેન હતી. તે ગામમાં રહેતી હતી. તેના માતા પિતા બાળપણમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને તે ગામમાં મારા કાકા અને કાકી સાથે રહેતી. તેના લગ્ન પછી મારી કાકી તેને તેના સાસરિયાના ઘરે લઈ આવી. મારા કાકાએ તેનો બધો ખર્ચ ઉઠાવ્યો. મેં તેને પહેલાં ક્યારેય જોઈ નહોતી. મેં ફક્ત સાંભળ્યું હતું કે તે ગામની શાળામાં ભણાવતી અને ખૂબ જ સારી વર્તનવાળી છોકરી છે. મમ્મીએ ગુસ્સામાં ચહેરો બનાવ્યો અને કહ્યું, શું તમે પાગલ છો? મારો દીકરો ખૂબ ભણેલો છે, તે ઓફિસર બનવાનો છે અને ગામની અનાથ છોકરીનો ભરણ પોષણ તમારો ભાઈ પોતે કરી રહ્યો છે અને તે પણ ખૂબ મુશ્કેલીથી. તમારા ભાઈ પાસે ખાવા માટે કંઈ પણ નથી. તે તેની શાલીના યોગ્ય રીતે લગ્ન પણ નહીં કરે. મને નથી લાગતું કે તે તેને દહેજ આપી શકશે. મને આ સંબંધ મંજૂર નથી. આ સારો સંબંધ નથી અને તમે મારા દીકરાના લગ્ન તે છોકરી સાથે કરાવવા માંગો છો? મમ્મીના શબ્દો સાંભળીને પપ્પાના હાવભાવ કઠણ થઈ ગયા. તેમણે કહ્યું, ભાવના, તે બેચારી અનાથ છે. મારા ભાઈએ તેની સારી સંભાળ રાખી અને તેને તેના સાધન પ્રમાણે સારા સંસ્કાર આપ્યા. શું આપણે તેને આપણા ઘરમાં લઈ આવીને તેની સંભાળ ન રાખી શકીએ? તો શું જો તે અનાથ હોય, તે શિક્ષિત કામ કરે છે અને અમને દહેજની પરવા નથી. ભગવાને આપણને ઘરમાં બધું આપ્યું છે. મને દહેજની ભૂખ નથી. મને મારા પરિવાર માટે એક સારી દીકરી જોઈએ છે જે તમારા બંનેની સેવા કરી શકે. અને ગમે તેમ મેં તારી દેવરાની ગરિમાને પહેલેથી જ મારો શબ્દ આપી દીધો છે. હું ગામ ગયો હતો. મેં મારા ભાઈ અને તેની પત્ની સાથે સુમન વિશે વાત કરી અને મને દીપક માટે સુમન ખૂબ જ ગમી છે. પપ્પાના શબ્દો સાંભળીને મમ્મી પોતાની જાત સાથે બરબરાટ કરવા લાગી. પણ તેના શબ્દો પપ્પાના નિર્ણયને પ્રભાવિત ન કરી શક્યા. હું ખૂબ મૂંઝવણમાં હતો.
હું મારો પોતાનો જીવનસાથી પસંદ કરવા માંગતો હતો, અથવા ઓછામાં ઓછું મારા સ્તરની શહેરની અને આધુનિક છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ જ્યારે મેં મમ્મી પપ્પાની આશાસ્પદ આંખો જોઈ ત્યારે હું પ્રતિકાર કરી શક્યો નહીં. મેં મારા હૃદયની ઈચ્છાને દબાવી દીધી અને માથું નમાવીને કહ્યું, પપ્પા, મારી ખુશી તમારી ખુશીમાં રહેલી છે. તમે જ્યાં કહો ત્યાં હું લગ્ન કરીશ. લગ્ન સાદગીથી થયા કારણ કે પપ્પા પાસે સુવિધા નહોતી અને સુમન પાસે મારા કાકા અને કાકી સિવાય કોઈ નહોતું. તેઓએ તેના લગ્ન ગોઠવ્યા. જ્યારે તેના માતા પિતાનો અકસ્માત થયો ત્યારે તે ખૂબ જ નાની હતી અને મારી કાકી તેની સૌથી મોટી અને એકમાત્ર બહેન હતી. તે સુમન માટે બધું જ હતી. જ્યારે સુમન દુલ્હન તરીકે મારા રૂમમાં આવી ત્યારે મેં પહેલી વાર તેને નજીકથી જોઈ. તે ખરેખર સુંદર હતી. તેના ચહેરા પર એક વિચિત્ર નિર્દોષતા અને સંકોચ હતો જે શહેરની છોકરીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. તે માથું નમાવીને ચૂપચાપ બેઠી. હું તેની નજીક બેઠો અને કહ્યું, સુમન, હું જાણું છું કે આ લગ્ન અમારા બંને માટે અણધાર્યા છે. હું તને ખુશ રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. હું તને ક્યારેય દુઃખ નહીં આપું. તેણીએ ધીમેથી મારી તરફ જોયું અને મેં તેની આંખોમાં વિશ્વાસ જોયો. તેણે ધીમેથી કહ્યું, તમારો સાથ એ મારી સૌથી મોટી ખુશી છે. મને બીજું કંઈ જોઈતી નથી. તમારા અને તમારા માતા પિતાની અપેક્ષાઓ પર ખરી ઉતરવાનો પ્રયાસ કરીશ. હું હંમેશા તેમની સેવા કરીશ. તેની વાત સાંભળીને મને ખુશી થઈ. તેના અવાજમાં રહેલા વિરામથી મારા હૃદયમાં નરમાશ જાગી. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ શાંતિપૂર્ણ હતા. સુમન એક સમજદાર અને સંયમિત છોકરી હતી. તે બધું ખૂબ સારી રીતે કરતી. સવારે વહેલી ઉઠતી, પપ્પાનો નાસ્તો બનાવતી, ઘર સાફ કરતી અને મમ્મીની દરેક વાત સાંભળતી. મારી મા તેના પર ખાસ દયાળુ નહોતી. તેને સુમન બહુ પસંદ ન કરતી અને સતત તેને અટકાવતી. ક્યારેક તે ઘરકામમાં દોષ શોધતી અથવા ક્યારેક તે કપડાં યોગ્ય રીતે ન ધોવા બદલ તેને ઠપકો આપતી. પરંતુ સુમને ક્યારેય બદલો લેતી નહીં. તે જે કંઈ કહેતી તે ચૂપચાપ સાંભળતી. જ્યારે તેનો વાંક ન હોય ત્યારે પણ તે કબૂલ કરતી અને મારી મા પાસે માફી માંગતી કે તે ફરી ક્યારેય આવું નહીં કરે. મને સુમનની આ આદત ખૂબ ગમતી કે તે ઘરમાં કોઈ ઝઘડો કે તકરાર ન ઈચ્છતી. ધીમે ધીમે હું તેના પ્રેમમાં પડવા લાગ્યો. તેની સરળતાએ મને મોહિત કરી દીધો. અમે અમારા રૂમમાં બેસીને કલાકો સુધી વાતો કરતા. તે મને ગામની વાર્તાઓ કહેતી અને હું તેની સાથે મારે ભવિષ્યની યોજનાઓ શેર કરતો. અમે એ સુખી જીવનનું સ્વપ્ન જોતા. અમારા લગ્નને 2 મહિના જ થયા હતા કે અમારા જીવનમાં તોફાન આવ્યું. એક રાત્રે પપ્પાને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો. હું ગભરાઈ ગયો. તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરોએ પપ્પાને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ સફળ ન થયા. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો જે જીવલેણ સાબિત થયો. પપ્પાના મૃત્યુથી અમારા ઘરના પાયા હચમચી ગયા. તેમના ગયા પછી હું અનાજ જેવું અનુભવી રહ્યો હતો. મારો પડછાયો અને સહારો મારાથી છીનવાઈ ગયો. પરંતુ સુમનના મુશ્કેલ સમયમાં મને સહારો આપતી. તે પોતે ખૂબ જ દુઃખી હતી કારણ કે પપ્પા તેને પોતાની પુત્રીની જેમ ખૂબ પ્રેમ કરતા અને તે તેમનો એકમાત્ર સહારો હતા. તેણે મને એક મજબૂત પત્નીની જેમ સહારો આપ્યો. પપ્પાના મૃત્યુ પછી મમ્મી સંપૂર્ણપણે ભાંગી પડી. તે આખો દિવસ પપ્પાના ફોટો સાથે બેસીને રડતી. ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે બગડતી ગઈ. પપ્પાનું પેન્શન હજુ ઘણો સમય બાકી હતો અને મારી નોકરી હજુ કન્ફર્મ થઈ નહોતી. તે સમયની આસપાસ મારો વિઝા મંજૂર થયો, જેના માટે મેં પપ્પાના આગ્રહથી અરજી કરી હતી. પપ્પા ઈચ્છતા હતા કે હું કારકિર્દી બનાવવા અને ઘણા પૈસા કમાવા માટે ન્યૂયોર્ક જાઉં. તેથી હું વિઝા મેળવીને ખુશ હતો, પણ મારું હૃદય દુઃખી હતું. હું મારા પિતા સાથે મારી ખુશી ઉજવવા માંગતો હતો અને તે જોવા માટે ત્યાં નહોતા. બીજું, મારે સુમન અને મમ્મીને અહીં એકલા છોડી દેવા પડ્યા. તે બંને પાસે મારા સિવાય બીજો કોઈ સહારો નહોતો. જ્યારે મેં સુમન સાથે આ વિશે વાત કરી ત્યારે તેણીએ મને પ્રોત્સાહન આપ્યું. જો તે ઈચ્છતી હોત તો તે મને પૂછી શકતી હોત કે તમે અમને એકલા કેમ છોડી રહ્યા છો? તમારા ગયા પછી કોણ અમારું ધ્યાન રાખશે? તેણીએ કહ્યું, દીપક, ચિંતા ના કરો. હું મમ્મીનું ધ્યાન રાખીશ. ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ તક વારંવાર નથી આવતી. હું ન્યૂયોર્ક ગયા પછી મોટી સફળતા મેળવવા માટે પ્રાર્થના કરીશ. તમારું ભવિષ્ય તમે જે કલ્પના કરી છે તે જ રહે અને તમે હંમેશા ખુશ રહો, જેથી પપ્પાની આત્માને શાંતિ મળે.
સુમનની ડાપણથી મારો નિર્ણય સરળ બન્યો. મેં પેકિંગ શરૂ કર્યું, પરંતુ જવાની આગલી રાત્રે સુમન ખૂબ જ ઉદાસ હતી. તે લાંબા સમય સુધી રડતી રહી, મારી છાતી પર માથું રાખીને વારંવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરતી રહી. હું જાણતો હતો કે તે અહીં એકલી રહેશે અને તે ઈચ્છતી નહોતી કે હું તેને છોડી દઉં, પરંતુ તે પણ ભવિષ્ય માટે મારા સપનામાં લાચાર હતી. હંમેશા મારી ખુશીમાં તેની ખુશી શોધતી. મેં તેને ખાતરી આપી કે હું તેને ટૂંક સમયમાં મારી પાસે પાછી લાવીશ, અથવા એટલા પૈસા કમાઈશ કે આપણને ક્યારેય કોઈ કમી નહીં રહે. બીજા દિવસે સવારે મમ્મી અને સુમન સાથે મારી છેલ્લી મુલાકાત થઈ. મમ્મી મને ગળે લગાવીને રડી પડી. તેણે મારા કપાળ પર ચુંબન કર્યું, મને ખૂબ આશીર્વાદ આપ્યા. સુમન દરવાજા પાછળ ઊભી રહી. તેની આંખોમાંથી આંસુ લૂછી રહી હતી. હું પણ ખૂબ દુઃખી હતો. તેમને આમ છોડીને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. પરંતુ તેમ છતાં ભારે હૃદય સાથે જ્યારે હું ઘર છોડવાનો હતો, ત્યારે તે મારી પાસે દોડી આવી અને મને એક લોકેટ આપ્યું. આ મારી માનું છે. તે હંમેશા તેને સાથે રાખતી હતી અને મૃત્યુ પામતા પહેલાં તેણીએ તે મને આપતા કહ્યું કે તેમાં ભગવાનનો ફોટો છે. તેને હંમેશા તમારા ગળામાં પહેરો. ભગવાન હંમેશા તમારું રક્ષણ કરશે. તેથી હું હંમેશા આ લોકેટ પહેરું છું, પણ હવે હું તે તમને આપી રહી છું. તમારે તે હંમેશા તમારી સાથે રાખવું. ભગવાન તમારું રક્ષણ કરે. મેં હસીને લોકેટ મારા ખિસ્સામાં મૂક્યું અને ઘરેથી નીકળી ગયું. મારું હૃદય આખા રસ્તે ઘર માટે ઝંખતું, પણ ઉજ્જવળ ભવિષ્યની આશાએ મને આગળ વધવા દીધો. ન્યૂયોર્ક પહોંચ્યા પછી મેં દિવસ રાત કામ કરવાનું શરૂ કર્યું. મને એક પ્રતિષ્ઠિત કંપનીમાં સહાયક તરીકે નોકરી મળી. મારું કામ મુશ્કેલ હતું. આ જગ્યા મારા માટે નવી હતી અને લોકો મારા માટે અજાણ્યા. પરંતુ મારે ઘરે પૈસા મોકલવા પડ્યા, સફળ થવું પડ્યું. તેથી મેં દરેક મુશ્કેલીઓ સહન કરી. દરરોજ રાત્રે ઘરે ફોન કરતો, મમ્મી અને સુમન સાથે વાત કરતો. શરૂઆતના થોડા દિવસો બધું બરાબર હતું, પરંતુ પછી ધીમે ધીમે વસ્તુઓ બદલાવા લાગી. એક દિવસ હું કામ પરથી થાકીને પાછો ફર્યો. જ્યારે હું મારા રૂમમાં પાછો ફર્યો ત્યારે મેં મમ્મીને શાંત થવામાં મદદ કરવા માટે તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું. મેં ફોનનો જવાબ આપ્યો અને મમ્મીનો અવાજ લાગણીથી દબાઈ ગયો, જાણે તે રડી રહી હોય. હું ગભરાઈ ગયો અને તેને પૂછ્યું, મમ્મી, શું થયું? તમે કેમ રડી રહ્યા છો? બધું બરાબર તો છે? મમ્મી રડી પડી, દીકરા, બધું કેવી રીતે ઠીક થઈ શકે? તું ગયો ત્યારથી કંઈ સારું નથી થઈ રહ્યું. તું ગયો ત્યારથી આ ઘરમાં બધું શાંત થઈ ગયું છે. અને તારી પત્ની, તું તો વિદેશ ગયો છે ને મને આ છોકરી માટે અહીં છોડીને. મમ્મીના શબ્દો સાંભળીને મને આઘાત લાગ્યો. મેં પૂછ્યું, મમ્મી, તમે કઈ છોકરી વિશે વાત કરી રહ્યા છો? કઈ છોકરી? મમ્મીએ ગુસ્સામાં કહ્યું, ઓહ, તું એ સુમનને ભૂલી ગયો? તારી પત્ની જે તું ખૂબ જ શિષ્ટ અને નિર્દોષ માનતો. મેં પૂછ્યું, મમ્મી, સુમનને શું થયું? મમ્મીએ કહ્યું, તેને શું થશે? પૂછે છે કે તેણે શું કર્યું? મેં કહ્યું, મમ્મી, તમે કોયડાઓ કેમ બનાવી રહ્યા છો? મને કહો, શું થયું? અને તમે સુમન વિશે આવા શબ્દો કેમ વાપરી રહ્યા છો? તે ખૂબ જ સારી છે. મમ્મીએ કહ્યું, હા, તે સારી છે, પણ હવે તારા ગયા પછી તેણે પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. આખો દિવસ તેના રૂમમાં સૂવે છે. તે કોઈ ઘરનું કામ નથી કરતી. જાણી જોઈને ઘરના બધા કામ મને કરાવે છે. તે રસોઈ પણ નથી બનાવતી. સવારે વહેલા ઉઠીને પ્રાર્થના પણ નથી કરતી. અરે, એવું લાગે છે કે તેણે આપણે ઘરને કચરાનો ઢગલો માની લીધું છે. ઘર ગંદુ છે, પણ એવું લાગે છે કે તેને કોઈ પણ વાતની પરવા નથી. હું ઘર સાફ કરું છું, ખોરાક રાંધું છું અને હું કપડાં ધોઉં છું. પણ આજે મેં તેને કહ્યું કે મને ખૂબ માથાનો દુખાવો છે, આજે હું કામ કરી શકતી નથી, તો કૃપા કરીને મને એક કપ ચા બનાવી આપ. પછી તારી પત્ની મને બાકીની વાત કહેવા લાગી. હું નોકરાણી નથી. મારી માના શબ્દો અવાચક થઈ ગયા. મને વિશ્વાસ નહોતો આવતો કે સુમન આવું કહી શકે. તે મારી માને ઘર કામ કરાવે, પોતે આરામ કરે, અને મારી માં જૂઠું બોલી શકતી નહોતી. અને સુમન ક્યારેય મારી માની સેવા કરતા થાકતી નહોતી. મને ખબર નહોતી કે શું કરું. હમણાં માટે મેં મારી માને દિલાસો આપતા કહ્યું, ચિંતા ન કર મમ્મી, હું તેની સાથે વાત કરીશ. કદાચ તમે ગેરસમજ કરી હશે. મેં તેની સાથે વાત પૂરી કરી અને ફોન કાપી નાખ્યો. પણ મેં સુમનને ફોન કર્યો. જ્યારે તેણીએ જવાબ આપ્યો ત્યારે તેનો અવાજ ખૂબ ખુશ લાગ્યો. હેલો દીપક, કેમ છો? તેના શબ્દો પ્રેમ અને સ્નેહથી ભરેલા હતા. પણ મારી માના શબ્દો મારા મનમાં ગુંજતા રહ્યા.
મેં ઠંડા સ્વરે કહ્યું, હું ઠીક છું સુમન, તું કેમ છે? અને હા, હું શું સાંભળી રહ્યો છું? તું મમ્મીને પરેશાન કરી રહી છે? તે બીમાર છે અને તું તેને ઘરકામ કરાવે છે? મારી વાત સાંભળીને સુમન થોડી વાર માટે ચૂપ થઈ ગઈ. પછી તેણે કહ્યું, દીપક, તમને આ બધું કોને કહ્યું? સવારથી જાગી રહી છું, ઘરના કામમાં વ્યસ્ત છું. મમ્મી માટે રાત્રિ ભોજન બનાવીને હું થોડી વાર આરામ કરવા મારા રૂમમાં આવી. મેં ગુસ્સાથી કહ્યું, જો સુમન, મારી સાથે ખોટું ના બોલ. મારી મમ્મી ક્યારેય જૂઠું બોલી શકતી નથી. તને ખબર છે તે રડતી હતી. તે તેની સાથે ખરાબ વર્તન કર્યું હશે, એટલે જ તેને તારા વિશે ફરિયાદ કરી. સુમને ધીમા અવાજે કહ્યું, દીપક, તમે મારા પર વિશ્વાસ નથી કરતા. ભગવાન જાણે છે કે મેં ક્યારેય એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. કદાચ મમ્મીને ભૂલ થઈ હશે. હું સંભાળ રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ તો કરું છું. મેં કડકાઈથી કહ્યું, બસ સુમન, મને વધુ કોઈ ખુલાસાની જરૂર નથી. હું નથી ઈચ્છતો કે મમ્મી ભવિષ્યમાં તારા વિશે ફરિયાદ કરે, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં થાય. મેં સુમનની વાત સાંભળ્યા વિના જ ફોન કાપી નાખ્યો. આગામી થોડા દિવસો મારા રોજિંદા નિત્યક્રમ બની ગયો. જ્યારે પણ મારી મમ્મીને ફોન કરતો ત્યારે તે સુમન વિશે ફરિયાદ કરતી. ક્યારેક કહેતી, તારી પત્ની કલાકો સુધી ફોન પર કોઈની સાથે વાત કરે છે. ક્યારેક તે કહેતી, તે મને મોકલેલા પૈસાનો હિસાબ માંગે છે. ક્યારેક તે કહેતી કે પાડોશીઓ સામે મારા વિશે ખરાબ બોલે છે. મારી માના શબ્દો મને સુમન પ્રત્યે ઊંડી નફરત કરાવવા લાગ્યા. મને વિચાર આવ્યો, મારી માં કેમ જૂઠું બોલશે? મેં તો હંમેશા મારી માં પર વિશ્વાસ કર્યો હતો. તે મારી માં હતી, તેને મને ઉછેર્યો, અને સુમન તો એક નવી આવી હતી. તેની સાથે કંઈક ખોટું હશે. મારી માં કંઈ ખોટું કરી રહી નહોતી. સુમન ચોક્કસપણે મારી ગેરહાજરીનો લાભ લઈ રહી હતી. જ્યારે હું આ બધા વિશે વિચારી રહ્યો હતો ત્યારે સુમન સંપૂર્ણપણે ચૂપ થઈ ગઈ. જ્યારે મેં તેને ફોન કરીને ઠપકો આપ્યો ત્યારે હવે તે એક પણ શબ્દ બોલતી નહીં. તે ફક્ત ચૂપચાપ સાંભળતી. તેના મૌનથી મને વધુ ગુસ્સો આવતો. લાગતું હતું કે તે પોતાની ભૂલ સ્વીકારી રહી છે. ચોક્કસ બધી ભૂલો તેની જ છે. તેથી જ જ્યારે હું તેને ઠપકો આપતો ત્યારે તે ચૂપ રહે છે. કારણ કે જ્યારે કોઈનો વાંક ન હોય ત્યારે તેઓ હંમેશા પોતાના બચાવમાં બોલે છે. પરંતુ ભૂલી ગયો હતો કે કેટલાક લોકોને ખુલાસો આપવાનું પસંદ ન થતું. તેઓ ફક્ત મૌન રહે છે અને સમય અને સંજોગો સાથે સમાધાન કરે છે. પણ મને ખબર નહોતી કે તેના મૌન પાછળ છુપાયેલું તોફાન અને તે જે અપાર પીડામાંથી પસાર થઈ રહી હતી તેના પ્રત્યેનું મારું વર્તન વધુ ને વધુ કઠોર બનતું ગયું. અને આ તિરાડ અમારા સંબંધને નબળી પાડતી હતી. મેં મારા હાથમાં ફોન પકડ્યો. મારા કપાળ પર પરસેવાના મણકા ચમકી રહ્યા હતા. મારા હૃદયમાં એક વિચિત્ર અસ્વસ્થતા મને શાંતિ મેળવવાથી રોકી રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો. સુમનનો નંબર ડાયલ કર્યો અને થોડા કલાકો પછી તેણીએ જવાબ આપ્યો. તેનો અવાજ હંમેશાની જેમ નરમ હતો. હેલો દીપક, કેમ છો? તેના પ્રશ્નોનો જવાબ આપ્યા વિના મેં તેના પર સીધો હુમલો કર્યો. સુમન, તું ઘરકામ કેમ નથી કરતી? મેં સાંભળ્યું છે કે તું આખો દિવસ બેસીને તારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મારી મમ્મી બીમાર છે, તું તેને ઘરકામ કરાવે છે? આ સાંભળીને એક ક્ષણ મૌન છવાઈ ગયું. પછી તેનો ધ્રુજતો અવાજ આવ્યો, દીપક, તમે શું કહો છો? સવારે 6 વાગે જાગી જાઉં છું, રાત્રે 11 વાગ્યા સુધી કામ કરું છું. તમારી માને પાણીનો ગ્લાસ પણ ઉપાડવા દેતી નથી. મેં ગુસ્સામાં કહ્યું, જો સુમન, બહાના ના આપ. મારી માં ક્યારેય જૂઠું બોલી શકતી નથી. તે વૃદ્ધ અને બીમાર છે. જો તે ફરિયાદ કરી રહી છે તો તે કંઈક કર્યું હશે. હું અહીં સખ્ત મહેનત કરી રહ્યો છું જેથી તું આનંદ માણી શકે અને મારી માને મુશ્કેલીમાં મૂકી શકે. સુમને રડતા રડતા કહ્યું, દીપક, મારો વિશ્વાસ કર. મેં ક્યારેય કામચોરી નથી કરી અને મેં હંમેશા માનું સાંભળ્યું છે. કદાચ તેણીને ગેરસમજ થઈ હશે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું કે તેને મારા સામે કોઈ ફરિયાદ ન હોય. તેના અવાજમાં દુખાવો મારા હૃદયને સ્પર્શી ગયો અને મને લાગ્યું કે કદાચ ખૂબ કઠોર હોઈશ. મેં મારા સ્વરને નરમ પાડ્યો અને કહ્યું, જો સુમન, સમુદ્ર પાર બેઠો છું. મને ઘરની પરિસ્થિતિ વિશે કંઈ ખબર નથી, પણ મારી માં જે કહે છે તે સાંભળીને મારું લોહી ઉકળી ઉઠે છે. મેં મારા પિતા ગુમાવ્યા છે, પણ મારી માને ખૂબ પ્રેમ કરું છું. હું નથી ઈચ્છતો કે તેને દુઃખ થાય. કૃપા કરીને તેની સંભાળ રાખ. તે વૃદ્ધ નાજુક છે. તેના શબ્દોને દિલ પર ના લે. સુમન તરત જ બોલી, હા દીપક, ચિંતા ન કરો. ભવિષ્યમાં વધુ કાળજી રાખીશ. હું નથી ઈચ્છતી કે તમે અમારાથી દૂર રહો. મને તમારી ચિંતા છે.
તમારો આરામ મારા માટે સૌથી વધારે છે. તેના શબ્દોએ મારો ગુસ્સો ઠંડો પાડ્યો અને થોડી વાર આકસ્મિક વાતચીત પછી મેં ફોન કાપી નાખ્યો. મારું હૃદય થોડું હળવું લાગ્યું. લાગ્યું કદાચ આ કોઈ નાની ગેરસમજ હશે જે સમય જતાં દૂર થઈ જશે. બીજા જ દિવસે મારી શંકાઓ તૂટી ગઈ. મમ્મીએ ખૂબ રડતા રડતા ફોન કર્યો. હું ગભરાઈ ગયો અને તેને પૂછ્યું, મમ્મી શું થયું? કેમ રડો છો? મમ્મીએ રડતા રડતા કહ્યું, દીકરા, હું હવે આ ઘરમાં રહી શકતી નથી. આ છોકરી મને જીવવા નહીં દે. હું મારો સામાન પેક કરી રહી છું. વૃદ્ધાશ્રમ જઈશ અથવા શેરીઓમાં ભીખ માંગીશ, પણ હું તેના ટોણા સહન નહીં કરું. તે સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હતી. દાંત પીસતા મેં પૂછ્યું, મમ્મી, તેને શું કહ્યું? મમ્મી રડી પડી. દીકરા, મેં તેને કહ્યું હતું કે દીપકે મોકલેલા પૈસામાંથી મને થોડા પૈસા આપ, જેથી હું મારી દવા ખરીદી શકું. પણ તેને ના પાડી. કહ્યું કે દીપક મારા માટે પૈસા મોકલે છે, તમારા માટે નહીં. તે તારા મોકલેલા પૈસાના બધા હિસાબ રાખે છે. મને દરેક પૈસાની લાલસા કરાવે છે. તે મને કહે છે કે હું તેના પર બોજ છું. આ બધું સાંભળીને એવું લાગ્યું કે મારા શરીરમાં આગ લાગી ગઈ. મારી મા વિશે આવા શબ્દો હું સહન કરી શકતો નહોતો. મારી મા જાણે મારા માટે પોતાની યુવાનીનું બલિદાન આપ્યું, જાણે મને શિક્ષિત કર્યો, મને સક્ષમ બનાવ્યો. આજે તે તેની વહુ પાસે થોડા રૂપિયા માંગી રહી છે અને સામે વહુ તેને ઠપકો આપી રહી છે. હવે મને સુમનનો ચહેરો પણ અણગમો લાગ્યો. મેં મમ્મીને દિલાસો આપ્યો. કહ્યું, મમ્મી રડશો નહીં. હું શપથ લઉં છું કે હું તમારી આંખોમાંથી દરેક આંસુ કાઢી નાખીશ. તમે ક્યાંય નહીં જાઓ. તે ઘર તમારું છે અને તમે માલકીન છો. હમણાં જ તેની સાથે વાત કરું છું. મમ્મીએ નિર્દોષ હોવાનો ઢોંગ કરીને કહ્યું, ના દીકરા, તેને કંઈ ના કે, નહીંતર તે મને વધુ હેરાન કરશે. બસ જલ્દી પાછું આવી જા. મારી પાસે તારા સિવાય કોઈ નથી. મેં ખૂબ જ મુશ્કેલીથી મમ્મીને શાંત કરી અને પછી ફોન કાપી નાખ્યો. ગુસ્સો મારો વધી રહ્યો હતો. મેં તરત જ સુમનને ફોન કર્યો, પણ તેણે ઉપાડ્યો નહીં. મેં ફરીથી ફોન કર્યો, પણ તેણે હજુ પણ જવાબ આપ્યો નહીં. મારી શંકાઓ નિશ્ચિંતતામાં ફેરવાઈ ગઈ. તેણે મમ્મી સાથે ખરાબ વર્તન કર્યું જ હશે અને હવે તે ડરથી અથવા તેને કોઈ પરવા ન હોવાથી ફોન ઉપાડતી નથી. રૂમમાં દોડી ગયો અને ગુસ્સામાં દિવાલ પર મૂકો માર્યો. તે મારા ફોનને અવગણવાની હિંમત કેવી રીતે કરી? તેને સતત 10 વાર ફોન કર્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. મારા મનમાં બધા પ્રકારના વિચારો આવવા લાગ્યા. મને એવું લાગ્યું કે સુમન લગ્ન પહેલા પહેરેલી નિર્દોષતાનો માસ્ક ઉતારી ગઈ છે, જે તેનો સાચો સ્વભાવ પ્રકટ કરે છે. હું આખી રાત ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે જ્યારે હું ઓફિસ ગયો ત્યારે હું બિલકુલ ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં. મને ભારતમાં ઉડાન ભરીને સુમનને ઘરમાંથી કાઢીને મૂકવાનું મન થયું. તે બપોરે મારો મોબાઈલ ફોન વાગ્યો. સુમનનો ફોન હતો. ફોન ઉપાડતાની સાથે જ મેં ચીસો પાડવાનું શરૂ કરી દીધો. તો ક્યાં હતી? ગઈકાલથી હું તને પાગલની જેમ ફોન કરી રહ્યો છું અને તું મહારાણીની જેમ જવાબ નથી આપી રહી. તને શું લાગે છે કે હું અહીં બેઠો છું? મૂર્ખ, જે તારી યુક્તિઓ સમજી શકતો નથી. સુમન થોડી વાર ચૂપ રહી પછી ધીમા અવાજે બોલી, દીપક, ગઈકાલે મને ખૂબ જ ખરાબ લાગતું હતું. મારી દવા લઈને સૂઈ રહી હતી. મને ખબર પણ ન પડી કે હું ક્યારે સૂઈ ગઈ. મારો ફોન સાયલન્ટ હતો. મેં હસીને કટાક્ષમાં કહ્યું, વાહ, તને સ્વાસ્થ્ય ખરાબ રહેવાનું શું બહાનું છે? તું ખૂબ જ મજબૂત છે. તારી પાસે તારું કામ ટાળવા સિવાય બીજી કઈ બીમારી હોઈ શકે? મારી માં બીમાર છે અને તું તારી નકલી બીમારીથી મને મૂર્ખ બનાવી રહી છે. સુમને ધ્રુજતા અવાજે બોલી, દીપક, ભગવાનની ખાતર મારી વાત સાંભળો. હું ખોટું નથી બોલી રહી. મને ખરેખર તાવ આવ્યો હતો. મેં ગુસ્સામાં આગળ કહ્યું, બસ આ બકવાસ બંધ કરો. બધું જાણું છું. તું મારી માને હેરાન કરી રહી છે. તું તેનાથી પૈસા છુપાવી રહી છે. તું તેને બોધ માને છે. યાદ રાખ સુમન, હું મારી માની આંખોમાં આંસુ જોઈ શકતો નથી. તારા જેવી હજારો પત્નીઓ મારી માના પગડખાની ધૂળની પણ કિંમત નથી. સુમન રડી પડી અને બોલી, દીપક, મમ્મી જૂઠું બોલી રહી છે. મેં તેને ક્યારેય બોધ નથી માની. હું તેને મારી માનું સ્થાન માનું છું. તમારા બધા પૈસા તેની પાસે છે, મારી પાસે કંઈ નથી. મેં બૂમ પાડી, મારી માને જૂઠા કહેવાથી સાવધાન રહેજે. જો તું તારા બચાવમાં એક પણ શબ્દ બોલશે તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. મેં ગુસ્સાથી ફોન કાપી નાખ્યો અને તેને બ્લોક કરવાનું વિચાર્યું, પણ પછી અટકી ગયો. મારી ચિંતા વધતી જતી હતી. મમ્મીના શબ્દો મારા પર હથોડીની જેમ વાગ્યા. મને લાગ્યું કે જો હું જલ્દી નહીં કરું તો સુમન મારી માને મારી નાખશે.
અથવા તેને ઘરમાં જ કાઢી મૂકશે. બીજા દિવસે મેં ફરીથી સુમનને ફોન કર્યો. મેં નક્કી કર્યું હતું કે આ દિવસ કરો યા મરોનો દિવસ હશે. ઘંટી વાગતી રહી. ઘણા સમય પછી ફોન આવ્યો. મેં કડકાઈથી પૂછ્યું, તું આ સમયે ક્યાં હતી? સુમનનો અવાજ સુસ્ત લાગતો હતો. તેને કહ્યું, દીપક, હું સૂઈ રહી હતી. આ સાંભળીને મારા આખા શરીરમાં આગ લાગી ગઈ. મેં વિચાર્યું કે બપોરના 2 વાગ્યા છે. રાત્રિ ભોજનનો સમય થઈ ગયો છે. મમ્મી રસોડામાં ગરમીથી બૂમો પાડી રહી હશે. રસોઈ બનાવી રહી હશે જ્યારે આ રાણી એર કન્ડિશનર રૂમમાં આરામથી સૂઈ રહી હશે. અને મારી માનો વૃદ્ધ નાજુક ચહેરો યાદ આવ્યો, જે ગરમીમાં ચૂલા સામે ઊભો હશે. વિચાર્યા વિના મેં બૂમ પાડી, તું સૂઈ રહી હતી? તને શરમ નથી આવતી? મારી માં અત્યારે રસોડામાં કામ કરતી હશે અને તું તારા રૂમમાં શાંતિથી સૂઈ રહી છે. તું એ ઘરમાં રહેવાને લાયક નથી. તે મારું જીવન દયનીય બનાવી દીધું છે. મેં વિચાર્યું હતું કે તું મારા ઘરને સ્વર્ગ બનાવીશ, પણ તે તેને નર્ક બનાવી દીધું. સુમન બોલવા જતી હતી. તેણે ફક્ત એટલું જ કહ્યું, દીપક, મારી વાત સાંભળો. મેં ખરેખર તેનું વાક્ય અધૂરું છોડી દીધું. હું ગુસ્સાથી એટલો આંધળો થઈ ગયો હતો કે તેનો અવાજ પણ ઝેર જેવો લાગતો. મેં તેને અટકાવી અને એવો શબ્દ બોલ્યો જે કોઈ પણ સ્ત્રીનું જીવન બરબાદ કરવા માટે ઘણા છે. મેં બૂમ પાડી, સુમન, હું તને છૂટાછેડા આપી રહ્યો છું. હું છૂટાછેડાના કાગળો તૈયાર કરીને ટૂંક સમયમાં તને મોકલીશ. મારા ઘરમાં હવે તારી કોઈ જગ્યા નથી. મારું ઘર છોડી દે, તું મારા લાયક નથી. બીજી બાજુ અચાનક શાંતિ છવાઈ ગઈ. ફિગ્યો મારું હૃદય ધબકતું હતું. મને લાગ્યું કે તે ચીસો પાડશે, રડશે, વિનંતી કરશે, તેના કાર્યો માટે માફી માંગશે. પણ એવું કંઈ થયું નહીં. ફોનના બીજા છેડે કોઈ ફરિયાદ નહોતી, કોઈ ચીસો નહોતી, કોઈ શ્રાપ નહોતો. મારા કાનમાં થોડી વાર ભારે શાંતિ ગૂંજતી રહી અને પછી એક મંદ તૂટેલો અવાજ બોલ્યો, ઠીક છે. આ 2 શબ્દો મને વાગ્યા અને લાઈન કપાઈ ગઈ. હું મૂર્તિની જેમ ત્યાં ઊભો રહ્યો, મારા હાથમાં મારો ફોન. હું સમજી શક્યો નહીં કે શું થયું. તેણીએ ખુલાસો આપ્યો નહીં કે તે રડી નહીં. તેણીએ ફક્ત કહ્યું, ઠીક છે, અને વાત પૂરી કરી. મને કોઈ પસ્તાવો નહોતો. તે ક્ષણે મને હિંમત આવી. મેં મારી માને એક ક્રૂર સ્ત્રીથી મુક્ત કરાવી હતી. મેં મારી જાતને સાંત્વના આપી કે જે સ્ત્રી મારી માનું આદર ન કરી શકે તેની સાથે આવું જ થવું જોઈએ. તે મારી પત્ની બનવાને લાયક નથી. તરત જ મારી માને ફોન કર્યો અને કહ્યું કે મેં સુમનને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો છે. છૂટાછેડાના કાગળો તૈયાર કરીને તેને મોકલીશ અને તે આપણું ઘર છોડી દેશે. આ સાંભળીને મમ્મી થોડી વાર માટે ચૂપ રહી, પછી રડી પડી. મને આશીર્વાદ આપતા કહ્યું, મારા દીકરા જીવતો રહે, તે મને બચાવી, નહીતર તે મને મારી નાખત. સારું થયું હું તેનાથી મુક્ત છું. હવે તું શાંતિથી આરામ કરી શકે છે. હું તારા માટે એક સુંદર દુલ્હન લાવીશ. સુમન તે દિવસે રડતા રડતા મારા ઘરેથી નીકળી ગઈ કે ચૂપચાપ, મને ખબર નહોતી કે મેં જાણવાનો પ્રયાસ પણ કર્યો નહીં. મારા હૃદય પર પથ્થર મૂકીને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. મેં છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ્યા અને તેને મોકલી દીધા. પછી હું 3 વર્ષ સુધી ન્યૂયોર્કમાં રહ્યું. મેં ઘરે પાછું વળીને જોયું પણ નહોતું. હું કમાતો રહ્યો અને તેને પૈસા મોકલતો રહ્યો, જેથી તે પોતાનો આનંદ માણી શકે અને સુમનને યાદ ન કરે. મેં મારી કારકિર્દી બનાવી. દિવસ રાત પ્રમોશન મેળવતો રહ્યો. સફળતા મારી પાછળ પડી રહી. મેં ભારતમાં એક સુંદર ઘર પણ બનાવ્યું અને કાયમ માટે ભારત પાછો ફરી શકું તે માટે મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યો હતો. તે 3 વર્ષમાં મેં સુમન વિશે વિચાર્યું પણ નહોતું, કદાચ ઈચ્છતો પણ નહોતો. ક્યારેક રાત્રિના એકાંતમાં તેના છેલ્લા શબ્દો બરાબર છે મારા કાનમાં ગૂંજતા તો મારું હૃદય દુઃખી થતું. પણ મને તરત જ મમ્મીના શબ્દો યાદ આવતા અને હું મારી જાતને શાંત કરતો, કારણ કે મેં સાચું જ તો કર્યું છે. મમ્મી ઘણીવાર ફોન પર કહેતી, દીકરા હવે પાછો આવ, મને તારા માટે એક અદ્ભુત છોકરી મળી ગઈ છે, બરાબર તારા ધોરણની છે. હવે તારે ઝડપથી આવવું જોઈએ, ફરીથી લગ્ન કરવા જોઈએ. હું પણ જીવનમાં આગળ વધવા માંગતો હતો અને તે કડવા સમયને ભૂલી જવા માંગતો હતો. અંતે તે દિવસ આવ્યો જ્યારે મેં બધું પેક કર્યું અને ભારત પાછો ફર્યો. હું આત્મવિશ્વાસથી ભરાઈ ગયો. મારી પાસે પૈસા, સફળતા અને ભવિષ્ય માટે તેજસ્વી સપના હતા. જ્યારે હું એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મને લાગ્યું કે મેં દુનિયા જીતી લીધી છે. ઘરે પહોંચીને મેં મમ્મીના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ માંગ્યા. મમ્મી મને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. મેં તેના માટે લાવેલી
ભેટો કાઢી અને કહ્યું, મમ્મી, તારો દીકરો હવે અહીં જ રહેશે, ક્યાંય જશે નહીં. ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એકમાં ઇન્ટરવ્યૂ માટે અરજી કરી હતી અને મને આશા હતી કે મારા અનુભવથી મને નોકરી મળશે. બીજા જ દિવસે મને ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો. હું સ્ટાન્ડર્ડ કપડાં પહેરીને ઇન્ટરવ્યૂમાં ગયો. મારો ઇન્ટરવ્યૂ ખૂબ જ સારો રહ્યો. પેનલ મારા અનુભવ અને ક્ષમતાઓથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે તરત જ મને ઓફર લેટર આપ્યો અને પગાર તો મારી અપેક્ષા કરતાં ઘણો વધારે હતો. હું ખૂબ જ ખુશ થઈ ગયો. મીઠાઈનો ડબ્બો ઘરે લાવ્યો અને મારી માને ખુશ ખબર જણાવી. તેનો ચહેરો ચમકી ગયો. તેને કહ્યું, જો મારા દીકરા, તું કેટલો ભાગ્યશાળી છે. તે કમનસીબના ગયા પછી તારો રસ્તો ખુલી ગયો. હવે જો તું લગ્ન કર તો હું રાહતનો શ્વાસ લઈ શકીશ. હું ખૂબ જ ખુશ હતો, પણ મને ખબર નહોતી કે બીજા દિવસે કંપનીમાં મારે કોનો સામનો કરવો પડશે. બીજા દિવસે સવારે હું સમય પહેલાં કંપનીમાં પહોંચ્યો. મને ખૂબ વિશ્વાસ હતો કે હું મારી મહેનત દ્વારા આ કંપનીમાં પોતાનું નામ બનાવીશ. મારી કેબિનમાં બેઠો હતો, ફાઇલો જોઈ રહ્યો હતો. એક સાથીદાર મારી પાસે આવીને કહ્યું, તું તો ખૂબ નસીબદાર છે કે તને આ કંપનીમાં નોકરી મળી. માલિક ખૂબ જ કડક સિદ્ધાંતો ધરાવતી સ્ત્રી છે, પરંતુ તે તેના કર્મચારીઓનું ખૂબ ધ્યાન રાખે છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, સારું. મને લાગ્યું કે માલિક એક પુરુષ છે. મારા સાથી હસીને કહ્યું, ના, આ કંપનીની એક સ્ત્રી ચલાવે છે. તે તેને તેજસ્વી રીતે ચલાવે છે. તે ખૂબ જ આત્મવિશ્વાસ અને હિંમતવાન છે. તેની આંખોમાં એક એવી શક્તિ છે જે કોઈ પણને પ્રભાવિત કરે. મેં મારા મનમાં વિચાર્યું, તે ખૂબ જ તેજસ્વી સ્ત્રી હોવી જોઈએ. તે કોઈ પ્રખ્યાત ઉદ્યોગપતિની દીકરી હોવી જોઈએ, અથવા કદાચ કોઈ વિદેશી શિક્ષિત મહિલા હોવી જોઈએ, જેનો ઉછેર ખૂબ જ ઉચ્ચ કક્ષાનો હતો. અચાનક ઓફિસમાં હોબાળો મચી ગયો. બધા પોતાની બેઠકો પરથી ઊભા થયા. હું પણ આદરપૂર્વક ઊભો થયો. મને કહેવામાં આવ્યું કે મેડમ આવી રહ્યા છે. હોલનો દરવાજો ખુલ્યો અને એક મહિલા અંદર પ્રવેશી, જેની આસપાસ થોડા લોકો હતા. તેના કપડાં સાદા હતા, પરંતુ તે ખૂબ ગર્વથી ચાલી રહી હતી. તેની ચાલમાં એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો, જાણે તે જમીન પર નહીં પણ પોતાની જીત પર ચાલી રહી હોય. જેમ જેમ તે મારી પાસેથી પસાર થઈ અને મારો ચહેરો તેની તરફ વળ્યો, હું સદબદ થઈ ગયો. મારા પગ નીચે જમીન સરકી ગઈ, કારણ કે મારી પાસે આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તે જ હતી, સુમન. એ ડરપોક માસૂમ છોકરી, જેને મેં 3 વર્ષ પહેલાં છૂટાછેડા આપી દીધા હતા અને મારા જીવનમાંથી કાઢી મૂકી હતી. મારો શ્વાસ મારા ગળામાં અટકી ગયો. આ એ સુમન નહોતી જેને હું જાણતો હતો. એ ડરપોક છોકરી જે ફક્ત મોટા અવાજથી ધ્રુજિત હતી, આજે તેનો ચહેરો અપાર આત્મવિશ્વાસથી ભરેલો. તેની આંખોમાં એક ચમક અને શક્તિ, જાણે કોઈએ તેને તોડી નાખી હોય, પણ તેને આગથી ઠંડક આપી હોય અને તેને શુદ્ધ સોનામાં ફેરવી દીધી હોય. તે સીધી તેની ઓફિસ તરફ ચાલી ગઈ અને હું ત્યાં સ્થિર થઈને ઊભો રહ્યો. આ કેવી રીતે શક્ય હતું? એક અનાથ ગામડાની છોકરી ભારતની સૌથી મોટી કંપનીની માલિક કેવી રીતે બની શકે? મારા મનમાં પ્રશ્નોનું તોફાન ઊભું થયું અને હું હલી શક્યો નહીં. મને લાગ્યું કે સમય થંભી ગયો છે અને મારો ભૂતકાળ મારા ચહેરા પર તાકી રહ્યો હતો. મીટિંગ શરૂ થતાં જ સુમન બોલવા લાગી. તેની શૈલી તાજી અને આત્મવિશ્વાસપૂર્ણ હતી. તે અંગ્રેજીમાં બોલતી હતી અને એટલી ઝડપી ગતિએ કે હું આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું કે તે ગામડાની એક નાની શાળામાં શિક્ષિકા છે, પણ અહીં તે ગંભીર વ્યાવસાયિક બાબતો પર એવી રીતે ચર્ચા કરી રહી હતી, જાણે તે આ દુનિયા માટે જ બનાવવામાં આવી હોય. તેણીએ કંપનીના ઘટતા જતા પ્રદર્શન વિશે વાત કરી અને કર્મચારીઓ પાસેથી તેમના મંતવ્યો પૂછ્યા. આ સમય દરમિયાન મારું ધ્યાન તેના શબ્દો કરતાં તેની ઓળખ પર વધુ હતું. હું તે સુમનને શોધવાનો પ્રયાસ કરતો રહ્યો, જે મારી માના ટોણાઓને શાંતિથી સાંભળતી, જે મારી સામે માથું નમાવીને ઊભી હતી, પણ તે સુમન ત્યાં નહોતી. ત્યાં એક પથ્થર જેવી મજબૂત સ્ત્રી હતી. તેની આંખો આંસુઓને બદલે નિશ્ચયથી ચમકતી. મીટિંગ દરમિયાન તેણીએ ફરી એકવાર મારી તરફ ઇશારો કર્યો અને મારા હાથ પગ ઠંડા થઈ ગયા. તેણીએ સીધું મારી તરફ જોઈને કહ્યું, મિસ્ટર દીપક, તમારી પાટલી કંપનીમાં તમારો અનુભવ સારો છે, પણ હું અહીં પરિણામો ઈચ્છું છું. શબ્દો કામ નહીં કરે. જો તમે મારી કંપનીના ધોરણોને પૂર્ણ નહીં કરો તો તમે થોડા જ સમયમાં ચાલ્યા જશો. તેના અવાજમાં એ જ ઉત્સાહ હતો જે એક માલિકને તેના નોકર માટે હોય.
તેના શબ્દમાં સેજ પર ઉદાસીનતા કે પરિચિતતાનો સંકેત નહોતો. ખૂબ જ મુશ્કેલીથી મેં મારી સૂકી જીભને હલાવતા કહ્યું, હા મેડમ, હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. મારી વાત સાંભળ્યા પછી તેણીએ પોતાની નજર ફેરવી અને આગળની ફાઇલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. પણ હું મારી ખુરશીમાં બેઠો રહ્યો. મારા મનમાં પહેલેથી જ એક તોફાન ચાલી રહ્યું હતું. મેં મારી જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ બધું તો એક સ્વપ્ન હતું, પણ આ વાસ્તવિકતા હતી. મેં તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. ખબર હતી કે આ બધું શું છે, તે અહીં કેવી રીતે આવી અને તે મને કેમ ઓળખવાનો ઇનકાર કરી રહી હતી. ઝડપથી ઊભો થયો અને તેની ઓફિસ તરફ ગયો, જ્યાંથી તે હમણાં જ ગઈ હતી. બહાર ઊભેલા પટાવાળાએ મને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં તેની અવગણના કરી અને દરવાજો ખટખટાવ્યો. અંદરથી પરવાનગી મળતા હું અંદર ગયો. તે તેની ફરતી ખુરશી પર બેઠી તેના લેપટોપ પર કામ કરી રહી હતી. મને અંદર આવતા જોઈને તેણે માથું ઊંચું કર્યું. તેના કપાળ પર એક વિચિત્ર હાવભાવ ઉભરાઈ આવ્યો. તેણે કડકાઈથી પૂછ્યું, મિસ્ટર દીપક, તમને અંદર આવવાની પરવાનગી કોની પાસેથી મળી? તમારે શું કામ છે? મેં તેની સામે ઊભો રહ્યો. મારો અવાજ ધ્રુજતો તો મેં કહ્યું, સુમન, તું સુમન છે ને? મેં કહ્યું, મને વિશ્વાસ નથી આવતો કે તું અહીં અને આ સમયે. તું મને ઓળખી શકી નહીં, હું તારો દીપક છું. મારા મોંમાંથી પતિ શબ્દ લગભગ સરકી ગયો, કારણ કે હું હવે તેનો પતિ નહોતો, પણ છતાં મારો ભૂતકાળ તેની સાથે જોડાયેલો હતો. સુમન તેની ખુરશી પાછળ ખેંચીને ઊભી રહી ગઈ. તેનું કદ મારા કરતાં મોટું હતું. તેણે મારી આંખોમાં સીધી નજર નાખીને ઠંડા સ્વરે કહ્યું, મિસ્ટર દીપક, આ ઓફિસમાં સુમન નામની કોઈ સ્ત્રી નથી. આ કંપનીના માલિક ફક્ત મેડમ સુમન છે અને તમે ફક્ત એક નીચ કર્મચારી. તમારી મર્યાદામાં રહીને કામ વિશે વાત કરવી શ્રેષ્ઠ છે. મેં તરત જ કહ્યું, સુમન, તું મારી સામે કેમ નાટક કરી રહી છે? તું સારી રીતે જાણે છે કે હું કોણ છું. ફક્ત એ જાણવા માંગુ છું કે તું ગામમાંથી અહીં કેવી રીતે આવી અને તે મને કેવી રીતે અવગણ્યો. શું તને સહેજ પર ખ્યાલ નથી કે હું તારી સામે ઊભો છું? સુમનના ચહેરા પર કરવું સ્મિત દેખાય, એક સ્મિત જેમાં હજારો ટોણા હતા. ટેબલ પર પેપર વેઇટ ફેરવતા તેણે કહ્યું, અહેસાસ? અને તમે મિસ્ટર દીપક, અહેસાસ તો તે દિવસે મૃત્યુ પામ્યો જે દિવસે તમે ફોન પર મારી વાત સાંભળ્યા વિના છૂટાછેડા માટે કહ્યું. તે મને તારા જીવનમાંથી કચરાની જેમ ફેંકી દીધી. હવે તને મને પ્રશ્ન કરવાનો શું અધિકાર છે? મેં શરમ અને ગુસ્સાના મિશ્રણ સાથે કહ્યું, સુમન, તને ખબર છે કે મેં તે બધું કેમ કર્યું? તે મારી મા સાથે જે કર્યું, કોઈ દીકરો તે સહન કરી શકે નહીં. મારી માએ મને કહ્યું કે તે તેને કેટલો ત્રાસ આપ્યો. મેં ગુસ્સામાં આ પગલું ભર્યું. સુમનની આંખોમાં જ્વાળામુખીઓ સળગી રહી હતી. તેણે ટેબલ પછાડીને મોટેથી કહ્યું, મિસ્ટર દીપક, તમારી સફાઈ તમારી પાસે રાખો. તમારી માએ જે કહ્યું અને જે સાંભળ્યું તે હવે મારા માટે અર્થહીન છે. સત્ય એ છે કે તમે ક્યારેય મારી પાસેથી સત્ય જાણવાનો પ્રયાસ કર્યો નથી. તમે તમારો નિર્ણય લીધો અને મેં તે સ્વીકારી લીધો. હવે તમને શું પરેશાન કરી રહ્યું છે? હું જ્યાં પણ છું ત્યાં ખુશ છું અને તે મારી મહેનતને કારણે છે, તમારી દયાને કારણે નહીં. મેં નરમ પડીને કહ્યું, જો સુમન, મને લાગે છે કે ક્યાંક ગેરસમજ થઈ છે. જો હું ઉતાવળમાં હતો તો હું માફી માંગુ છું, પણ મને કે છૂટાછેડા પછી તે શું કર્યું અને તું આટલી પૈસાદાર કેવી રીતે બની? સુમને એક ઊંડો શ્વાસ લઈને તેના ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી. તેણીએ મારી સામે નફરત અને દયાથી જોઈને કહ્યું, તમે પુરુષો હંમેશા વિચારો છો કે સ્ત્રી તમારા વિના અધૂરી છે. તમે વિચાર્યું હશે ને કે હું છૂટાછેડા પછી ગામડે જઈશ અને રડીશ અથવા ભીખ માંગીશ. પરંતુ તમે ભૂલી ગયા છો દીપક કે જેને તેના માતા પિતાનો સહારો નથી, તેના પતિ દ્વારા ઠપકો આપવામાં આવે તો દુનિયા તેને જીવવાનું શીખવી દે છે. મારું શિક્ષણ મારી શક્તિ હતી, જેની તમે અને તમારી માએ ક્યારેય કદર કરી નહીં. મને તમારી સહાનુભૂતિની જરૂર નથી. હમણાં જ મારી ઓફિસમાંથી બહાર નીકળો, નહીં તો હું સુરક્ષા ગાર્ડને બોલાવીશ. જવા માંગતો જ નહોતો. મારી અંદર હજારો પ્રશ્નો ઘૂમરાતા હતા. હવે મને મારી માના શબ્દો પર શંકા થવા લાગી. આટલી હિંમતવાન અને મહેનતુ આખી કંપનીનું સંચાલન કરવા સક્ષમ નાના ઘરના કામકાજથી કેમ ડરશે? અને તે મારી મા જેવી વૃદ્ધ મહિલા પર શા માટે અત્યાચાર કરશે? સુમનના શબ્દોમાં રહેલી સત્યતા મારા હૃદયને વીંધી ગઈ. જતી વખતે મેં થોભીને કહ્યું, સુમન, હું જઈ રહ્યો છું, પણ સત્ય જાણ્યા પછી હું જઈશ. મને લાગે છે કે મેં કંઈક કર્યું છે. કદાચ મેં કોઈ મોટી ભૂલ કરી છે.
મારી સામે જોયા વિના તેણે ફાઇલ ખોલી અને કહ્યું, આ કોઈ ભૂલ નથી મિસ્ટર દીપક. તમે એક મોટું પાપ કર્યું છે. એક એવું પાપ જે હવે અક્ષમય છે. તમે જઈ શકો છો. ભારે પગલાઓ સાથે ઓફિસમાંથી બહાર નીકળ્યો. મારું માથું ફરતું હતું. સીધો ઘરે જવા માંગતો નહોતો. હું પાર્કમાં બેઠો ને જૂના સમયને યાદ કરવા લાગ્યો. મને યાદ આવ્યું કે સુમન અમારા લગ્નના શરૂઆતના દિવસોમાં ઘરકામ કરતી, ક્યારેય થાકતી નહોતી. પછી મારા ગયા પછી તે અચાનક કેવી રીતે આળસુ બની ગઈ? મારી માએ જે કહ્યું હતું અને સુમનની હાલની ઓળખ વચ્ચે ઘણો તફાવત હતો. હવે મને મારામાં જ એક ખાલીપો અનુભવાયો. મને લાગ્યું કે મેં એકતરફી નિર્ણય લઈને મારું જીવન બરબાદ કરી દીધું છે. આગામી થોડા દિવસો સુધી હું ઓફિસમાં સુમનને જોતો રહ્યો. તે બધા સાથે આદરથી વર્તતી હતી, પરંતુ તે હંમેશા મારાથી અંતર રાખતી હતી. મેં એક ભૂતપૂર્વ કર્મચારી પાસેથી સુમન વિશે કેટલીક વાતો શીખી હતી, જેને મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. કેન્ટીનમાં બેઠો હતો, ચા પી રહ્યો હતો, ત્યારે એક જૂનો મિત્ર એકાઉન્ટન્ટ આવ્યો અને મારી બાજુમાં બેઠો. વાતચીત દરમિયાન સુમનના વખાણ કરવા લાગ્યો. તેણે સમજાવ્યું કે જ્યારે સુમન કંપનીમાં જોડાઈ ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે ભાંગી પડી હતી, પરંતુ કામ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાએ બધાને આશ્ચર્યચકિત કર્યા. મેં પૂછ્યું, રસ પડ્યો અંકલજી, આ કંપની શ્રી હરમન સિંઘાનિયાની હતી, તો પછી તે સુમન પાસે કેવી રીતે આવી? એકાઉન્ટન્ટે આસપાસ જોઈને ધીમા અવાજે કહ્યું, દીકરા, આ એક લાંબી વાર્તા છે. શ્રી હરમન સિંઘાનિયા સુમન મેડમને પોતાની દીકરીઓ કરતાં વધુ માને છે. તેમણે તેનામાં એવી પ્રતિભા જોઈ છે જે બીજા કોઈ પાસે નહોતી. પણ સત્ય એ છે કે સુમન મેડમે આ કંપની માટે એવું બલિદાન આપ્યું કે હરમન સિંઘાનિયાએ પોતાની સાહત બદલી નાખી. આ સાંભળીને મારા કાન ઊભા થઈ ગયા. મેં પૂછ્યું, કયું બલિદાન? અંકલ, મને કહો, હું જાણવા માંગુ છું. એકાઉન્ટરે નિસાસો નાખ્યો અને કહ્યું, બધું બરાબર છે દીકરા, પણ તું આટલું બધું કેમ જાણવા માંગે છે? મેં વિષય બદલીને કહ્યું, અંકલ, તે મારા ગામડાના જૂના પરિચિત છે, એક સંબંધી છે. તે ક્ષણે મારા પર પ્રકાશનો ઝબકારો થયો. મને સમજાયું કે સુમનને તે દિવસે ઓફિસમાં કહ્યું હતું કે મારું શિક્ષણ મારી શક્તિ છે. હું સત્યના ઊંડાણ સુધી પહોંચવા માટે મક્કમ હતો. હું જાણવા માંગતો હતો કે આ 3 વર્ષમાં એવો શું જાદુ થયો કે છૂટાછેડા લીધેલ સ્ત્રી આટલી મોટી મિલકતની માલિક બની ગઈ? અને હરમન સિંઘાનિયાનું તેની સાથે શું સંબંધ હતો? સાંજે જ્યારે મેં કામ પૂરું કર્યું ત્યારે મેં સુમનને તેની કાર તરફ ચાલતી જોઈ. મેં તેને ફરીથી રોકવા માટે હિંમત એકઠી કરી. આ વખતે મેં કોઈ ભાવનાત્મક ભાષાનો ઉપયોગ ન કર્યો. મેં ફક્ત કહ્યું, સુમન, હું જાણું છું કે તે ખૂબ મહેનત કરી છે, પણ મને ફક્ત એ કે હરમન સિંઘાનિયાએ તને આ કંપની કેમ આપી દીધી? તારો તેની સાથે શું સંબંધ હતો? પ્રશ્ન સાંભળીને સુમનનો ચહેરો બદલાઈ ગયો. તેની આંખોમાં એક વિચિત્ર ભેજ અને ગર્વનો સંકેત છલકાઈ ગયો. તેણે મારી તરફ જોયું અને આ વખતે તેના હાવભાવમાં કોઈ ગુસ્સો નહોતો, પણ એક વિચિત્ર ગંભીરતા હતી. તેને કહ્યું, દીપક, જો તારે સત્ય જાણવું હોય તો કાલે સવારે વહેલા ઓફિસ આવો. હું તમને એ જગ્યા બતાવીશ જ્યાં મારું નવું જીવન શરૂ થયું. અને હું તમને કહીશ કે જે વ્યક્તિ મૂર્ખ સમજીને છોડી ગયા હતા, તેણે શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિનું દિલ કેવી રીતે જીતી લીધું. અને હા, હું તમને એ પણ કહીશ કે તમારી માએ ખરેખર મારી સાથે શું કર્યું હતું. સત્ય સાંભળવા માટે તૈયાર રહેજો, કારણ કે સત્ય તમારા માટે અસહ્ય હશે. તે સાથે તે કારમાં બેસીને ચાલી ગઈ. હું ત્યાં ઊભો રહ્યો, હવે આવતી સવારની રાહ જોતો, જે મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ સાબિત થાય. મેં એક આંખ પર સૂઈ નહીં. જાણે ઉછળીને ફરી રહ્યો હતો ત્યારે સવાર પડી ગઈ. સુમનના શબ્દો, સત્ય તારા માટે અસહ્ય હશે, મારા મનમાં ગુંજ્યા. મને આશ્ચર્ય થયું. મને કયું સત્ય ખબર નહોતી? શું મારી માએ ખરેખર મને આટલું મોટું જૂઠું કહ્યું? જો એમ હોય તો શા માટે? માં તો એક માં હોય છે, તે તેના પુત્રનું ઘર કેમ બરબાદ કરશે? મારા મનમાં વિચારો સાથે હું વહેલો જાગી ગયો, તૈયાર થયો અને સીધો ઓફિસ ગયો. મારું હૃદય મારી પાસરીઓ પર હથોડાની જેમ ધક્કો મારી રહ્યું હતું. આજે મારા જીવનનું ભાગ્ય નક્કી થવાનું હતું. આજે સત્ય ખુલવાનું હતું. જ્યારે હું કંપનીમાં પહોંચ્યો ત્યારે ઓફિસ સંપૂર્ણપણે ખુલ્લી પણ નહોતી, પણ સુમન ત્યાં હતી. તેની કેબિનમાં ગયો. તે બારી પાસે ઊભી હતી, બહારનું દ્રશ્ય જોઈ રહી હતી. જ્યારે તેણે મારી તરફ જોયું ત્યારે તેની આંખોમાં એક વિચિત્ર ઉદાસીનતા હતી, જેમ કે તોફાન પછીની શાંતિ.
એક પણ શબ્દ બોલ્યા વિના તેણે ટેબલના ડ્રોઅરમાંથી એક જૂની ડાયરી, કેટલાક કાગળો કાઢ્યા અને મારી સામે મૂક્યા. એક ઊંડો ભારે શ્વાસ લેતા તેને કહ્યું, દીપક, આ તે સબૂત છે જે હું તમને 3 વર્ષ પહેલા બતાવવા માંગતી હતી, પરંતુ તમે મને બોલવાની તક આપી નહીં. ધ્રુજતા હાથે કાગળો ઉપાવ્યા. તે ખાતાના બેંક સ્ટેટમેન્ટ હતા જેમાં હું ન્યૂયોર્કથી પૈસા મોકલતો હતો. જ્યારે મેં નજીકથી જોયું ત્યારે મારી આંખો આંધળી થવા લાગી. આ નિવેદનોમાં મોટા માસિક ઉપાડ દર્શાવવામાં આવ્યા હતા અને તારીખો એ જ હતી જેમ હું મારી માને દવાઓ અને ઘરના ખર્ચ માટે પૈસા મોકલતો હતો. મેં અચકાતા પૂછ્યું, સુમન, આ બધું શું છે? મમ્મી પૈસા ઉપાડતી હતી તો તે ક્યાં ગયા? ખુરશી પર બેસતા સુમને કડવી સેજ સાથે બોલી, દીપક, તારી મમ્મી બીમાર નહોતી, પૈસાની તંગી નહોતી. તે બધા પૈસા તેના જુગારના વ્યસન પાછળ વેડફી રહી હતી. થોડા પૈસા તારા મામાને મોકલી રહી હતી, જેમણે તેને ખાતરી આપી કે તે આ પૈસા ડબલ કરશે. જ્યારે મેં પહેલી વાર મમ્મીજીને પૂછ્યું ત્યારે તે મારા પર ગુસ્સે થઈ ગઈ. તેને ડર હતો કે હું શિક્ષિત હોવાથી તેને ખુલ્લા પાડી દઈશ. આ જ કારણ હતું કે તે મારા શિક્ષણ પર નારાજ હતી. તેને એક એવી વહુ જોઈતી હતી જે અભણ હોય અને તેને કોઈ પ્રશ્ન ન કરે. તેથી જ તે તન મારી વિરુદ્ધ કરવા લાગી. આ બધું સાંભળીને મારું માથું ફરવા લાગ્યું. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો. મારી એ મમ્મી જે ફોન પર રડતી, દવા માટે પૈસા માંગતી, ખરેખર મને લૂંટી રહી હતી. અને તે ચોરી છુપાવવા માટે તેને મારું સુખી ઘર બરબાદ કરી દીધું. જ્યારે મેં ડાયરી ખોલી ત્યારે મને સુમનના આંસુઓથી ભીંજાયેલી એક યાદી દેખાઈ, જેમાં તેને મારી ગેરહાજરીમાં તેના પર થયેલા બધા અત્યાચારો લખ્યા. તેને લખ્યું હતું કે કેવી રીતે માએ તેને ભૂખી રાખી અને દીપકની સામે તેને લાચાર બનાવી. મને લાગ્યું કે જાણે પૃથ્વી ફાટી જાય અને મને ગળી જશે. શરમના ભાર નીચે દબાઈ રહ્યો હતો. સુમન મારા મૌનને સમજીને આગળ બોલી, દીપક, જે દિવસે તે મને છૂટાછેડા આપ્યા તે દિવસે મેં તમારી માને કહેતા સાંભળ્યા કે ભગવાનનો આભાર કે હું મુક્ત છું. હવે હું મારા દીકરાના લગ્ન મારી પસંદગીની છોકરી સાથે કરાવીશ, જે મારા નિયંત્રણમાં હશે. સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. તારા કરતાં મારા ભાગ્ય પર વધુ રડતી હતી. એ માણસ માટે જેણે પોતાની માને એક ખોટા આંસુ માટે મારું જીવન બરબાદ કરી દીધું. પોતાની પત્નીના હજારો સત્યોનું બલિદાન આપ્યું. મેં આંખોભરી આંખો સાથે સુમન તરફ જોયું અને ધ્રુજતા અવાજે કહ્યું, સુમન, મને માફ કર. હું આંધળો થઈ ગયો હતો. મેં ભૂલ કરી. જઈને મારી માને પૂછીશ કે હું તેને છોડીશ નહીં, પણ મને કહે કે તું અહીં કેવી રીતે આવી. હરમન સિંઘાનિયાએ તને આ બધું કેમ આપ્યું? શું તે તારા સગા હતા? સુમનની આંખોમાં ચમક દેખાઈ, જે તેની ભૂતકાળની મહેનત અને પ્રયત્નોનો સબૂત હતો. તેણે ગર્વથી માથું ઊંચું કરીને કહ્યું, ના દીપક, તેની સાથે મારો સંબંધ લોહીનો સંબંધ નહોતો, પણ માનવતા અને વિશ્વાસનો સંબંધ હતો. જ્યારે તે મને ઘરમાંથી કાઢી મૂકી ત્યારે મારી પાસે માથું છુપાવવા માટે ક્યાંય નહોતું. હું લાચાર શેરીઓમાં ભટકતી રહી. છતાં મેં હાર ન માની. મેં મારી ડિગ્રીની ફાઇલ ઉપાડી અને નોકરી શોધવાનું શરૂ કર્યું. મેં નાની નાની જગ્યાએથી દૂર કરવામાં આવી, પણ પછી હું રિસેપ્શનિસ્ટની નોકરી માટે આ કંપનીમાં આવી. તે સમયે હરમન સિંઘાનિયા ખૂબ જ પરેશાન હતા. તેમના મેનેજરે કંપનીમાં મોટી છેતરપિંડી કરી રહ્યા હતા, પરંતુ તે તેને પકડી શક્યા નહીં. મેં મારા શિક્ષણ અને અનુભવનો ઉપયોગ કેટલીક ફાઇલોમાં વિસંગતતાઓ જોવા માટે કર્યો. હું હજી ત્યાં નવી હતી, પરંતુ મેં હિંમત ભેગી કરીને હરમન સર પાસે સમય માંગ્યો અને તેમના મેનેજરને જે બધી ભૂલો કરી રહ્યા હતા તે બતાવી. હરમન સર આશ્ચર્યચકિત થયા કે એક નમ્ર રિસેપ્શનિસ્ટે તે પકડી લીધું જે તેમના ટોચના સંપાદકો કરી શક્યા નહીં. તેમણે તરત જ મને આસિસ્ટન્ટ મેનેજર તરીકે બઢતી આપી. મેં આશ્ચર્યથી સુમનના ચહેરા તરફ જોયું. તે બોલતી રહી અને તેના હાવભાવ હવે આત્મવિશ્વાસમાં ફેરવાઈ ગયા. તેણીએ કહ્યું, મેં આખો દિવસ સખ્ત મહેનત કરી. હું ઘર પરિવાર ભૂલી ગઈ અને કંપનીને મારો એકમાત્ર હેતુ બનાવી દીધો. હરમન સિંઘાનિયાના બાળકો બિલકુલ આજ્ઞાકારી નહોતા. તેઓએ તેમના મૃત્યુના રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓ તેમની સંપત્તિ વેચી શકે. પરંતુ હરમન સરે મારામાં એવી પુત્રી દેખાઈ જે તેમને ક્યારેય નહોતી. જ્યારે તેમને લકવાનો હુમલો આવ્યો ત્યારે તેમના પોતાના પુત્રોએ તેમને હોસ્પિટલમાં છોડી દીધા, પરંતુ મેં તેમની સંભાળ રાખવાનું ચાલુ રાખ્યું. મહિનાઓ સુધી હોસ્પિટલમાં તેમના પગ પાસે બેસી રહી.
ત્યાંથી કંપનીના કામકાજ સંભાળતી રહી. સુમનના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને ખ્યાલ આવ્યો કે મેં હીરાને પથ્થર સમજીને ફેંકી દીધો. સુમને મને પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું, હરમાન સર સ્વસ્થ થયા પછી તેમણે મને બોલાવીને કહ્યું, સુમન, તે મારો જીવ અને મારી કંપની બચાવી છે. આજથી તું મારી ભાગીદાર છે. તેમણે મને 50% ભાગ આપ્યો. મેં ના પાડી, પણ તેણે મને પોતાના શબ્દથી બનાવી લીધી. પછી મારી મહેનત રંગ લાવી અને કંપની કૂદકે ને ભૂસકે આગળ વધી. હરમન સરના મૃત્યુ પહેલાં તેમણે તેમની બધી મિલકત અને કંપની મને ટ્રાન્સફર કરી, કારણ કે તે જાણતા હતા કે તેમના પુત્રો કંપનીને બરબાદ કરશે અને હું તેને ખૂબ ઊંચાઈએ લઈ જઈશ. મારી ખુરશી પરથી ઊભો થયો અને સુમનના પગ પાસે બેસવાનો પ્રયાસ કર્યો. રડતા કહ્યું, સુમન, મને ખૂબ શરમ આવે છે. હું તારો ગુના માટે દોષિત છું. તું મને જે સજા આપ તે હું સ્વીકારું છું. કૃપા કરીને મારા જીવનમાં પાછા આવવાનો મોકો આપ. વચન આપું છું કે હું આખી જિંદગી તારી સેવા કરીશ. મમ્મીને છોડી દઈશ, હું બધું છોડી દઈશ, બસ તું મને છોડતી નહીં. સુમન પાછળ હટી અને મને રોક્યો અને તેની કોમળતાને બદલે તેની આંખોમાં એક દ્રઢ નિશ્ચય હતો. તેને કહ્યું, ના દીપક, ખૂબ મોડું થઈ ગયું છે. તમારી સુમન તો તે દિવસે મરી ગઈ જે દિવસે તમે તેને છૂટાછેડાના કાગળો મોકલી દીધા. તમારી સામે ઉભેલી આ શ્રીમતી સુમન દીપક શર્મા નથી, પણ આ કંપનીની માલિક સુમન છે. અને તૂટેલી વસ્તુઓને સુધારી શકાય છે, પરંતુ તેમની અંદરની તિરાડો ક્યારેય રૂઝાતી નથી. મેં મારું ગૌરવ તોડી નાખ્યું. તમે મારા ચારિત્ર પર શંકા કરી અને શંકાનો કોઈ ઈલાજ નથી. બાળકની જેમ રડ્યો. સુમન, હું શપથ લઉં છું, આવું ફરી નહીં થાય. સુધારો કર્યો છે. જો હું પાછો આવી ગયો છું, આપણે નવેસરથી શરૂઆત કરી શકીએ. પણ સુમને નામાં માથું હલાવ્યું અને એવું કંઈક કહ્યું જેણે મારા અસ્તિત્વને હચમચાવી નાખ્યું. તેણીએ કહ્યું, દીપક, જો તમે ખરેખર સાચા હોત તો તમે 3 વર્ષમાં ઓછામાં ઓછા એકવાર મારી તપાસ કરત. તમે એ જાણવાની પણ તસ્દી લીધી નહીં કે હું જીવિત છું કે મરી ગઈ છું. તમે તો ફક્ત પૈસા પાછળ દોડી રહ્યા હતા. આજે પણ જ્યારે તમે મારી પાસે આવ્યા ત્યારે કદાચ એટલા માટે હું એક સફળ સ્ત્રી છું. જો હું રસ્તા પર ભીખ માંગતી હોત તો શું તમે મને સ્વીકારત? તેના શબ્દો સાંભળીને મારી જીભ અવાચક થઈ ગઈ, કારણ કે તેના પ્રશ્નમાં એક કડવું સત્ય છુપાયેલું હતું. પછી મને ખબર પડી કે સુમન છૂટાછેડા પછી આ જ કંપનીમાં કામ કરવા લાગી હતી. આ જ કંપનીના માલિકે સુમનના કામ અને બુદ્ધિમતા જોઈને તેને તેમાં 50% ભાગીદારી આપી. પરંતુ પછી સુમને એટલી પ્રગતિ કરી કે આખી કંપની તેની બની ગઈ. માલિકે સુમનને તેની પુત્રીઓમાંની એકની જેમ માની. સુમનને કારણે તેણે વ્યવસાયમાં મોટી સફળતા મેળવી. તેણે ઘણી અલગ કંપનીઓ પણ શરૂ કરી, જેથી કંપની સંપૂર્ણપણે સ્વતંત્ર હતી. સુમન આત્મનિર્ભર અને બલિદાન આપતી છોકરી હતી જેને મેં ગુમાવી. આ વાર્તા ફક્ત સુમન વિશે નથી, તે દરેક છોકરી વિશે છે જે ચૂપચાપ બલિદાન આપે અને પોતાને સાબિત કરે છે. તે દરેક પુરુષ માટે એક પાઠ છે જે કંઈ પણ સાંભળ્યા વિના નિર્ણય લે છે. મેં મારી મા સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. સત્ય જાણ્યા પછી મેં તેણીને કહ્યું કે મારું જીવન તેના કારણે બરબાદ થઈ ગયું છે. તેના જૂઠાણને કારણે, તેના ખોટા લોભને કારણે. હવે હું તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. તમારે તમારા જુગારમાં વ્યસ્ત રહેવું જોઈએ. મારી માતાને મારાથી અલગ થવાનો ખૂબ જ અફસોસ છે, પરંતુ તેણીએ તેના કાર્યો બંધ ન કર્યા. હું સુમનથી દૂર રહું છું. મારી ભૂલોનો પસ્તાવો કરું છું. મિત્રો, મને આશા છે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.